Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું સૌની ફેવરેટ ટેસ્ટી અને લોડેડ પિઝાની રેસીપી શેર કરવાની છું, એ પણ ઓવન વગર, ઈસ્ટ વગર, કોઈ પણ ઝંઝટ વગર. આ રેસીપીમાં હું બે પ્રકારના એટલે કે વેજ પિઝા અને ગોલ્ડન કોર્ન પિઝા બનાવવાની છું. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે આપણે બે પ્રકારના પિઝાની રેસીપી શેર કરવાના છીએ. તો એક તો ઘરે ડો બનાવીને બેઝ બનાવીશું, અને બીજા રેડીમેડ જે સ્ટોરમાં મળે છે ને બેઝ, એના ઇન્સ્ટન્ટ પિઝા બનાવીશું. તો ચાલો હવે આપણે ચાલુ કરીએ ડો બનાવવાનું. જે ઘરે આપણે ડો બનાવીને પિઝાનો બેઝ બનાવીશું ને એ ચાલુ કરીશું. તો એના માટે મેં આ 300 ગ્રામ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે, અને એની અંદર નાખવા માટે આ બેકિંગ પાવડર છે, આ અડધી ચમચી, અને 1 ચમચી ખાંડ લઈ લીધી છે, સુગર, અને અડધી ચમચી બેકિંગ સોડા છે, અને આ સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે. આટલું આપણે અંદર હમણાં નાખી દઈશું. હવે આપણે એની અંદર આ એક બાઉલ ભરીને ખાટું દહીં નાખીશું. આપણે અંદર હમણાં પાણી નહીં નાખીશું, આપણે જ્યારે પાણીની જરૂર પડશે તો જ પાણી નાખીશું. હવે આપણે એનો ડો બનાવી લઈએ. આપણે એની અંદર યીસ્ટનો ઉપયોગ નથી કરવાના, એટલે એની અંદર બેકિંગ પાવડર નાખવો જરૂરી છે. બેકિંગ સોડા નહીં નાખશો તો પણ ચાલશે, પણ બેકિંગ પાવડર તો નાખવો જ પડશે, તો જ એનો બેઝ સરસ આમ સારો એવો અંદર બેક થશે. 2 ચમચી જેટલું પાણી આપણે એની અંદર નાખી દીધું છે, કારણ કે આપણે એનો ડો છે તે નરમ બનાવવાનો છે, હાર્ડ નથી બનાવવાનો. તો આ ટાઈપનો આપણો ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની અંદર થોડુંક ઓલિવ ઓઇલ નાખીશું. હવે એને ફરીથી આપણે જરા મસળી લેશું. હવે આપણે એને રેસ્ટ કરવા મૂકીશું. 10 થી 15 મિનિટ સુધી આપણે એને રેસ્ટ કરવા દઈશું, પછી એનો ઉપયોગ કરીશું. તો આપણો ડો તૈયાર થઈ ગયો છે પિઝાના બેઝનો. તો હવે 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ફરીથી 1-2 મિનિટ સુધી બરાબર હાથથી મસળી લેશું એને. આ ડોની અંદરથી આપણે લગભગ 4 જેટલા પિઝા બનશે. હવે આપણે આ કઢાઈની અંદર પિઝા બનાવવાના છે, એટલે હવે એની અંદર આજે બેક કરવા માટે જે ડીશ લીધી છે ને એની અંદર આપણે થોડું ઓલિવ ઓઇલ નાખી દઈશું. હવે હાથથી આપણે આને પ્રેસ કરીને બેઝનો શેપ આપી દઈશું. તમારે એને હલકા હાથેથી વેલણથી વણીને બનાવવો હોય તો એ બી તમે બનાવી શકો. તો હવે આપણું પિઝાનું બેઝ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ છુરી કાંટાની મદદથી હોલ કરી લઈશું. અને આ બીજી સાઈડે મેં કઢાઈને ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દીધી છે, અને એની અંદર થોડુંક મીઠું નાખ્યું છે, અને આ જે સ્ટેન્ડ છે ને એ અંદર મૂકી ને એને ગરમ થવા પહેલેથી જ મૂકી દીધી છે. હવે આપણે પિઝાને તૈયાર કરી લઈશું. સૌથી પહેલાં આપણે એની ઉપર પિઝા સોસ નાખીશું. આ તૈયાર પિઝા સોસ છે, ઘરે નથી બનાવ્યો. એની રેસીપી હું બીજી રેસીપીના અંદર હું આપીશ. તો પિઝા સોસ લગાવી દીધો. હવે આપણે એની ઉપર ટમેટો સોસ લગાવીશું, કેચઅપ લગાવીશું. હવે આ માયોનીઝ છે એ પણ આપણે લગાવી દઈશું. હવે આપણે આ જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા છે એ આપણે એની ઉપર ગોઠવી દઈશું બરાબર.
રીતનું આપણે બધું ગોઠવી દઈશું. હવે એની ઉપર આ મોઝરેલા ચીઝ છે એ આપણે નાખી દઈશું. આપણે ઓવન વગર પિઝા બનાવવાના છીએ, કઢાઈમાં બેક કરીને. આ ઓરેગાનો છે એ પણ આપણે એની ઉપર નાખી દઈશું. આનાથી ટેસ્ટ સારો આવશે પિઝાનો. અથવા તો તમે ઘરે પિઝા મંગાવ્યા હોય અને એની અંદર પાઉચ પડેલા બચી ગયા હોય એ પણ તમે એનો ઉપયોગ કરી શકો. હવે એની ઉપર આપણે આ ચીલી ફ્લેક્સ નાખીશું. આનાથી પણ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણો પિઝા તૈયાર છે. હવે આપણે એને બેક કરવા માટે મૂકી દઈશું. તો પહેલાં આપણે 5 મિનિટ ફાસ્ટ ફ્લેમ પર આપણે એને કઢાઈને ગરમ કરી લઈશું. પછી આપણે સ્લો કરી દઈશું. હવે આપણે એને ઢાંકણા વડે કવર કરી લઈશું. હવે આપણે એને 10 થી 15 મિનિટ સુધી આપણે એને કઢાઈમાં બેક થવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે જે મેં ફાસ્ટ ફ્લેમ રાખ્યું હતું. તો હવે એને આપણે સ્લો કરી દઈશું અને સ્લો પર જ એને થવા દઈશું આપણે. પછી 15 થી 15 મિનિટ પછી આપણે એનું ઢાંકણું ખોલીને જોઈ લઈશું કે બેક થયા છે કે નહીં. હવે આપણે પહેલાં તો આપણે ઘરે ડો બનાવીને બેઝ બનાવીને પિઝા તૈયાર કર્યો છે. હવે આપણે રેડીમેડ જે માર્કેટમાં મળે છે ને એ પિઝા પણ આપણે ઇન્સ્ટન્ટ પિઝા બનાવીશું ઘરે. તો આ માર્કેટમાં બેઝ આસાનીથી મળી જાય છે, તો એ ઘરે લઈ લેવાના. તમારે જલ્દી પિઝા બનાવવા હોય તો આ જ બેસ્ટ છે. તો હવે આપણે આને ઉપર ટોપિંગ કરી લઈશું અને પિઝા તૈયાર કરી લઈશું. તો આની અંદર હું વધારે વેજીટેબલ્સ નથી નાખવાની. આને ગોલ્ડન ક્રોન પિઝા બનાવવાની છું. તો એના માટે મેં આ મકાઈના દાણાને બોઇલ કરી લીધા છે પહેલેથી. આનું ટોપિંગ કરીશું આપણે મકાઈના દાણાનું. તો ચાલુ કરીએ હવે આપણે. પિઝા સોસ પહેલાં નાખીશું. હવે આપણે સોસને ફેલાવી દઈશું. ટમેટો કેચઅપ નાખીશું, એને પણ ફેલાવી દઈશું બરાબર. હવે માયોનીઝ નાખીશું 1 ચમચી જેટલું. આ જે વસ્તુ અવેલેબલ ન હોય તો તમે પિઝા સોસથી અને ટમેટો સોસથી પણ તમે બનાવી શકો. હવે આપણે એની ઉપર આ મકાઈના દાણા પાથરી દઈશું. હવે આપણે મોઝરેલા ચીઝ નાખી દઈશું ઉપર. તમે પેલા ચીઝના પેલા ક્યુબ આવે છે ને એ પણ તમે એનાથી પણ ગ્રેટ કરીને તમે નાખી શકો. હવે આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું. ચીલી ફ્લેક્સ પણ નાખી દઈશું. તો હવે આપણો ગોલ્ડન ક્રોન પિઝા પણ રેડી છે બેક થવા માટે. તો હવે આપણે જે આગળ પિઝાને બેક કરવા મૂક્યો તો એ આપણે ચેક કરી લઈશું. આપણો આ પિઝા પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. તો હવે આપણો આ પિઝા જે ઘરે આપણે ડો તૈયાર કરીને બનાવ્યો છે ને એ પણ આપણો પિઝા તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો તમે કે ઉખડી ગયો છે બરાબર અને નીચેથી પણ બેક થઈ ગયો છે બરાબર. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણા વેજ પિઝા. તો જો તમે જોઈ શકો છો કે એનું બેઝ પણ બરાબર બેક થઈ ગયું છે, જરા પણ કાચું નથી રહ્યું. એટલે હવે આપણા પિઝા તૈયાર છે. હવે આપણે ગોલ્ડન ક્રોન પિઝાને બેક કરીશું. હવે આપણે જે ડીશમાં આગળ જે પિઝા બનાવ્યો એ જ ડીશમાં આપણે બીજો પિઝા પણ તૈયાર કરી લઈશું. તો ફરીથી એની અંદર મેં ઓલિવ ઓઇલ પાથરી દીધું છે એટલે આપણું બેઝ નીચે ચોંટી ન જાય એટલા માટે.
હવે આપણે આ પિઝા તૈયાર કરીશું. આપણી કઢાઈ તો પહેલેથી તૈયાર જ છે, એટલે હવે આપણે એને બેક કરવા માટે મૂકી દઈશું. ફરીથી આપણે એને 10 થી 15 મિનિટ સુધી બેક થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણો ગોલ્ડન કોર્ન પિઝા તૈયાર છે કે નહીં આપણે ચેક કરી લઈશું. થઈ ગયો છે બેક. હવે આપણે એને કાઢી લઈએ. રેડી થઈ ગયો છે. આપણે પિઝાને કટ કરીને જોઈ લઈએ. પહેલાં તમારી પાસે પિઝા કટર હોય તો તમે એનાથી કટ કરી શકો, અથવા તો બરાબર તેજ ધારવાળું ચાકુ હોય તો એનાથી કટ કરી શકો. હવે આપણે પિઝાને કટ કરી લઈશું.